આપણે આ જે થર્મોડાયનેમિક્સ ટોપિક છે સમજો, એમાં કેટલા ટોપિક ભણવાના છે? તો 6 ટોપિક અહીંયા ભણવાના છે. એમાં કયા કયા આવે છે એ સમજજો. પહેલું થર્મોમીટર છે, કેલરીમીટર છે, વાયુનો ગતિવાદ, ઉષ્મા ગતિશાસ્ત્ર, ઉષ્મા વહન, ઉષ્મા પ્રસરણ. એમાં તમને કહું કે થર્મોમીટર, કેલરીમીટર તમે ભણી ગયા છો એનસીઆરટીમાં, બરોબર છે. હવે ઉષ્મા વહન તમારા સિલેબસમાંથી કેન્સલ કર્યું છે, એ મારે ભણાવવાનું છે. અને ઉષ્મા પ્રસરણ એ બી તમે ભણી ગયા છો. રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ, કદ પ્રસરણ કર્યા હતા ને? હા, તો એ ત્રણેય ભણી ગયા છો. દેટ મીન્સ આ 3 ટોપિક ભણ્યા છે. ઉષ્મા ગતિશાસ્ત્ર આગળનું ચેપ્ટર છે, આના પછીનું ચેપ્ટર ઉષ્મા ગતિશાસ્ત્ર છે, એના પછીનું ચેપ્ટર વાયુનો ગતિવાદ છે. ટૂંકમાં આ 3 ચેપ્ટર બધું આખા ટોપિકની અંદર આટલું આવે છે. તો આપણે પહેલો જોઈએ છે થર્મોમીટર. તમે સમજો, ફક્ત થર્મોમીટરનો ટોપિક મેં તમને ક્લિયર કરેલો છે. તો થર્મોમીટર સમજતા પહેલા ટેમ્પરેચર ક્લિયર કરવું પડશે, બરોબર? ટેમ્પરેચરને સમજીએ તો આ જે હમણાં એક ક્વેશ્ચન ગણ્યો છે આપણે લોકોએ, તો એના ઉપરથી તમને ખ્યાલ હશે, પણ છતાં એની 3 પદ્ધતિઓ સમજી લઈએ. કઈ કઈ હતી? સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ. તો સેલ્સિયસનું રિલેશન કયું હતું? એકમ સેલ્સિયસમાં માપતા હતા. ફેરનહીટ કેલ્વિનમાં, સોરી, એના પછી કેલ્વિન આવશે અને ફેરનહીટ. એને સિમ્બોલિક રીતે આ રીતે બતાવી શકીએ છીએ. હવે બાકી આ સમજના આધારે અહીંયા જે ડિટેલ હતી એકવાર ફરી બતાવી દઉં છું. સૂત્રો તમને લોકોને મોઢે હોવા જોઈએ. ટેમ્પરેચર કેલ્વિનમાં શોધવું હોય તો શું લખાય? T+273 નોર્મલ લખીએ છીએ, પણ આપણે 0.15 એક્ઝેક્ટ લખીશું. ઠીક છે. હવે અહીંયા જે આવશે એ TF બરાબર પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ફેરનહીટમાં 9/5 TC + 32, બરોબર છે. આ 2 રિલેશન થયા છે. હવે આનો ઉપયોગ આપણે ચેક કરીએ છીએ. ઉપયોગ ક્યાં આવશે એની ડિટેલમાં થોડું સામાન્ય ટોપિક બીજા છે એ સમજી લો. ટેમ્પરેચર ડિફરન્સ છે એ સમજવો બહુ જરૂરી છે. ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા T સેલ્સિયસમાં કે કેલ્વિનમાં એ સરખો જ હશે. એક વસ્તુ સમજજો, સેલ્સિયસ કે કેલ્વિનનો ટેમ્પરેચર ડિફરન્સ આવે પછી એમાં 273.16 ના ઉમેરતા, કારણ કે ડિફરન્સ સરખો જ હોય. એક વસ્તુ તમને ના ખ્યાલ આવે તો હું આઈડિયા આપું છું. જો 300 કેલ્વિન લખીએ છીએ, 300 કેલ્વિન, અને બીજું એના પછી લખું છું 350 કેલ્વિન. બેનો ડિફરન્સ કેટલો? 50 થયો. તમે એક કામ કરો, અને સેલ્સિયસમાં ફેરવો અને પછી ડિફરન્સ લો તો એ 50 આવશે, બરોબર? બેનો ડિફરન્સ એ 50 આવે. ધેટ મીન્સ સેલ્સિયસમાં હોય કે કેલ્વિનમાં હોય ડિફરન્સ સરખો હોય, પણ ફેરનહીટને આમાં ડિફરન્સ અલગ હશે. તો એ કેટલો હશે? ડેલ્ટા TF બરાબર 9/5 TC જેટલો. કેમ? કારણ કે ડેલ્ટા T બંનેનો આપણને રિઝલ્ટ બતાવી દીધું છે. હવે એના પછી જે પોઈન્ટ આવે છે એમાં જુઓ કે આ 9/5 TC યાદ રાખી દેજો. આગળ જતા પૂછાય કે એક્ઝામ્પલમાં આવે તો ક્લિયર હોવું જોઈએ, બરોબર? પાણીનો ટ્રિપલ પોઈન્ટ કેટલાની યાદ છે? મેં કાલે સમજાવ્યું હતું. ટેમ્પરેચર કેટલું? બરોબર, 273.16 કેલ્વિન અથવા 0.01 સેલ્સિયસ. અને પ્રેશર, એના પછી અહીંયા પ્રેશર લખવામાં ભૂલ છે. એક્ઝેક્ટ પ્રેશર કેટલું હતું? બરોબર. હવે એના પછી એબ્સોલ્યુટ ટેમ્પરેચર આપણે કેટલું ગણીએ છીએ? 0 કેલ્વિન. અને 0 કેલ્વિન એટલે 273.15 કેલ્વિન થશે સેલ્સિયસ, બરોબર? 273.15 કે જે કેલ્વિન છે એના આધારિત લખી શકીએ છીએ. હવે તમે એક વસ્તુ સમજો, માઇનસના આધારે લખીશું એ અલગ વસ્તુ છે. હવે મેઇન વસ્તુ આટલા 2 પોઈન્ટમાં આપણે રજૂ કર્યું છે. હવે એના થોડી ડિટેલ ચેક કરીએ એના ટેમ્પરેચર સ્કેલ ઉપરથી. મેં તમને કાલે આગળના ટોપિકમાં કહ્યું તો કઈ રીતે સ્કેલ નક્કી થશે. હવે જો અલગ અલગ રીતના સ્કેલ બતાવ્યા છે, એમાં લોઅર ટેમ્પરેચર, હાયર ટેમ્પરેચર આપણને આવડવું જોઈએ. ચલો, સેલ્સિયસનું લોઅર ટેમ્પરેચર કયું? બોટમ પોઈન્ટ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પાણીની વાત કરું છું, 0 અને 100. અને કેલ્વિનમાં 273 થી 373. ફેરનહીટમાં 32 થી 212. એ બેનો ડિફરન્સ 180. આ થોડું યાદ હોવું જોઈએ આ બધી વસ્તુઓ. હવે તમને કોઈ પણ સ્કેલ કઈ રીતે ફાઇન્ડ થશે એની વાત કરી છે. હું તમને એ પછી વાત કરું છું, પહેલા ગ્રાફ સમજાવું છું. અહીંયા ગ્રાફ સમજજો. આ ગ્રાફની અંદર શું કીધું છે? ફેરનહીટ વર્સિસ સેલ્સિયસનો ગ્રાફ છે. તમે ફેરનહીટ ને સેલ્સિયસનું રિલેશન લખાવશો? હમણાં મેં કહ્યું હતું TF બરાબર કયું હતું? 9/5 TC + 32. કેટલા મેથ્સ વાળા છે તમને લોકોને? ઢાળ ચાલ્યા છે, બરોબર? તો અને બીજા બધાને મેં સમજાયા છે. y બરાબર mx + c. બોલો સ્લોપ કેટલો આવ્યો? 9/5 આવ્યો. અને c x અક્ષનો અંતખંડ છે, કેટલો આવ્યો છે? 32 છે. તો જ્યારે હું આનો ગ્રાફ પ્લોટ કરીશ તો તમને એ ખબર છે કે જ્યારે હું x 0 લખું તો y બરાબર c થાય. આટલું થઈ ગયું. તો આનો ઢાળ આવો આવશે. આ રિલેશન આવ્યું.
આ કેલ્વિન વર્સિસ સેલ્સિયસ નો ગ્રાફ. તો બોલો સૂત્ર કયું હતું કેલ્વિન નું? T બરાબર TC પ્લસ 273.15 સમથિંગ આવતું હતું. આને એ કરો y બરાબર mx પ્લસ c. ઢાળ કેટલો? 1 બરોબર, અને c કેટલો? 273. તો આ ગ્રાફ થશે. હવે એની સાથે આ બે ડિટેલ પૂરી થઈ. તો આપણે કોઈ પણનું રિલેશન ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ થશે? તો મેં તમને હિન્ટ આપી હતી કદાચ ગ્રાફના સ્કેલ પરથી, જે અહીંયા આપણે એકવાર સમજી લઈએ છીએ. જો આ બેનો ડિફરન્સ તમને મેં બતાવ્યો હતો કે આ સેલ્સિયસનું 0, 100, 273, 373, 32, 212 અને કોઈ x લોઅર અને x અપર. કોઈની લોઅર લિમિટ આપી છે, આની અપર લિમિટ આપી છે. અહીંયા ટેમ્પરેચર જો TC છે, અહીંનું T છે, અહીં ફેરેનહીટ છે અને અહીંયા TX છે. હવે તમને જ્યારે પણ રિલેશન પૂછાય તો એક વસ્તુ માઇન્ડમાં સેટ રાખજો, આમાં કઈ રીતે સ્કેલ ફાઇન્ડ કરીશું. તો TC માઇનસ 0 ભાગ્યા 100 ઓછા 0 બરાબર કયું થાય? T માઇનસ 273 અને 373 ઓછા 273 બરાબર TF માઇનસ 32 અને 212 ઓછા 32. અને પછી કોઈ x આપ્યો છે TX માઇનસ XL લોઅર લિમિટ અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સમજ આવી જાય? હવે આનો એક દાખલો ગણીએ તો આઈ થિંક આપણને એક્ઝામ્પલ ક્લિયર થશે. ઓકે, અહીંયા એક બીજો પોઈન્ટ આપ્યો છે એ હું પછી લઉં છું. પહેલા આપણે અમુક થોડા ક્વેશ્ચન આપ્યા છે એને ચેક કરી લઈએ, પછી એ પોઈન્ટ તમારી સામે રજૂ કરું છું. જો ફેરેનહીટનું રીડિંગ એ સેલ્સિયસ થી 3 ગણું છે તો ટેમ્પરેચર કેટલું સેલ્સિયસમાં? ફેરેનહીટનું રીડિંગ સેલ્સિયસ થી 3 ગણું છે. શું કરવું મને કહેશો? TF બરાબર 9/5 TC પ્લસ 32. પણ TF કેટલો છે? 3 TC થયા. બસ આપણો જ. હવે થોડું સોલ્વ કરી દો. તો 9/5 TC પ્લસ 32 બરાબર 3 TC. તો તમે આમાંથી બાદ કરી લો, અધરવાઇઝ પછી તમારી રીતે પ્રોપર કેલ્ક્યુલેશન કરો. તો અહીંયા લખું છું 3 TC માઇનસ કેટલા લખું? 9/5 TC ઇઝ ઇક્વલ ટુ 32. મને સોલ્વ કરીને TC કેટલા આવે છે કહી દો. ક્લિયર ને? તમે સમજો, ફક્ત થોડું ધ્યાન આપો તો આખો પોઈન્ટ ક્લિયર થઈ જશે. બરાબર. હવે નેક્સ્ટ એના પછી જુઓ. ડેલ્ટા T બરાબર 30 સેલ્સિયસ છે તો ડેલ્ટા T કેલ્વિનમાં કેટલો થાય? ચલો, હમણાં મેં તમને કીધું હતું. ડેલ્ટા T બરાબર 30 સેલ્સિયસ છે તો ડેલ્ટા T કેલ્વિનમાં કેટલો? ભૂલ એ જ કરો છો ને, 30 કેલ્વિન થાય. ડિફરન્સ સરખો હોય. મેં તમને કહ્યું હતું ને, એટલે મેં નતું કહ્યું કે ભૂલ થાય છે. મોટાભાગના સ્ટુડન્ટ આમાં 273 ઉમેરી દે છે. બરોબર છે? એ ભૂલ ના થાય એટલા માટે મેં કહું છું કે ડિફરન્સ સરખો હોય. તો યાદ રાખજો ફેરેનહીટમાં કેટલો થાય? 9/5 ડેલ્ટા TC. તો 9/5 ઇન્ટુ 30 54 ફેરેનહીટ થશે ને. તો બસ આ એક રિઝલ્ટ ધ્યાન રાખો, નાનો પોઈન્ટ છે પણ આપણને સમજ આવવી જોઈએ. હવે આ સ્કેલની રીડિંગ આપ્યું છે. હું માનું ત્યાં સુધી આ એક ધ્યાન પર રાખીએ છીએ. અહીંયા શું કીધું? ફેરેનહીટ અને કેલ્વિન ના રીડિંગ સેમ થાય તો એ ટેમ્પરેચર કયું હશે? કોના કહ્યું છે? ફેરેનહીટ અને કેલ્વિનના, એના રીડિંગ સેમ થાય. તો અહીંયા તમે એક વસ્તુ છે, બાકી તમે ગણતરી ગમે તે રીતે કરી શકો. અહીંયા કેલ્ક્યુલેશન આપી છે, ના આપી હોય તો આપણે એને હું તમને અહીંયા બતાવી દઉં છું. આપણે ગણીએ છીએ ફેરેનહીટ અને કેલ્વિનના રીડિંગ સેમ છે. તો બોલો શું કરીએ? હા, સ્કેલ વાળું સૂત્ર વાપરીશ. ચલો, હું અહીંયા સ્કેલ લખી દઉં છું, તમારી સામે રાખું છું. અહીંયા આનું કેટલું હતું? કેલ્વિન. આ ફેરેનહીટ કેટલા હતા ભાઈ? 373 273 212 32. અહીંયાનું ટેમ્પરેચર એ T છે, અહીંનું ટેમ્પરેચર એ T, બે સરખા છે. તો હું શું લખી દઉં છું? ભાગ્યા 100 કરું બરાબર ભાગ્યા 180 કરું. ખતમ થઈ ગયું. સોલ્વ કરો, જવાબ આવશે T કેટલો છે. કેલ્વિન લખો, ફેરેનહીટ લખો, બે સરખું જશે. હવે અહીંયા તમે મને ગણી આપો. ચલો, એક બે પ્રેક્ટિસ માટે મૂક્યા છે. આ એક સ્કેલ છે, આ 100 અને 0 છે, આ 200 અને 10 છે. અહીંયા 50 થાય તો સેલ્સિયસમાં કેટલા હશે?
મેથડ સેમ 50 થશે? હા તો બલક થશે ને, તો કેટલા આવે છે મને કહો? TC -0 100 ઓછા 0 100 બરાબર 50 ઓછા 10 ભાગ્યા 200 ઓછા 10. સોલ્વ કરી અને ફાઇન્ડ કરી લો કેટલો આવે છે અંશ સેલ્સિયસમાં. તમને ખબર પડી ગઈ ને મેથડ કઈ છે ગણવામાં? હવે આ કેલ્ક્યુલેશન છે એમાં હું ફક્ત એક હિન્ટ બતાવું છું તમને. જો 90 -10 160 10 છે અને Z માં શું આપ્યું છે? 220 200. તો અહીંયા આ 3 આપ્યા છે. હું ક્વેશ્ચન એ પૂછું છું કે જો x માં 30 હોય તો એ જ વખતે y માં કેટલા હશે, z માં કેટલા હશે? x માં 30 હોય તો y માં કેટલા, z માં કેટલા? પહેલા આ બેને સરખાઈશું, પછી આ બેને સરખાઈ દેવાના. મેથડ સમજ આવે છે? હા તો મને અત્યારે હાલ ગણી આપશો? જે લોકો ના આવડે એમનું હું અહીંયા કહું છું, બાકીના આવડે પોતાની રીતે ગણે. x ઓછા 10 છે એટલે x પ્લસ 10 આવે ભાગ્યા કેટલા? 90 ઓછા 10 છે બરાબર y ઓછા 10 ભાગ્યા 160 ઓછા 10. તમને આમાંથી y મળે. જે લોકો ના સમજ આવતી હોય એ ધ્યાન રાખે. પછી હું અહીંયા ચેક કરું, આ બેને કમ્પેર કરું છું તો 90 અહીંયા લખી દઉં x ઓછા 10 90 બરાબર z ઓછા 20 ભાગ્યા 200 ઓછા 20. આમાં z મળી જાય. મેથડ આટલી હશે. તમારે પ્રેક્ટિસ માટે એક મૂકી છે, બાકી કંઈ મોટું છે નહીં. y 70 જશે અને z એ રીતે શોધી કાઢજો તમે. ગણી શકાય? ઓકે, હું કેલરીમીટર લઉં એના પહેલા મેં એક પોઈન્ટ બાકી રાખ્યો હતો કે મોડર્ન થર્મોમીટર હોય ને, મોડર્ન થર્મોમીટર જે અવરોધથી મપાય છે. હવે અવરોધ વાળા જે થર્મોમીટર આવે ને એમાં આ સૂત્ર વપરાય, x ભાગ્યા x ટ્રિપલ પોઈન્ટ અને ટેમ્પરેચર ભાગ્યા ટેમ્પરેચર ટ્રિપલ પોઈન્ટ. x એટલે શું થાય? અવરોધ છે. તો એનો મતલબ શું થયો કે સમજો T ટેમ્પરેચર હોય અને એ ટેમ્પરેચર અવરોધ x છે અને એવું ટ્રિપલ પોઈન્ટનું ટેમ્પરેચર TR છે તો એ વખતે અવરોધ કેટલો હોય? XTR છે. બસ આનો રેશિયો લઈ લો તો હાલનું ટેમ્પરેચર શોધીએ કે આ મેથડ. કઈ રીતનો ઉપયોગ આવે તમે જો, અહીંયા એક હિન્ટ આપી છે તો અહીંયા જોઈએ અવરોધ એ અવરોધ થર્મોમીટર છે અને એની અંદર પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું? ટ્રિપલ પોઈન્ટ તો આપણે કેટલું લઈએ? 273.16 લઈએ છે ને. હા તો 273.16 અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. તો જ્યારે 12 ઓહ્મ અવરોધ હોય કેટલું તાપમાન હશે? તો અહીંયા જો હું તમારી સામે થોડું લખું તો એમાં તમને વધારે ક્લિયર થશે કે બોલો ટ્રિપલ પોઈન્ટ કેટલું? 273.16. તો XTR કેટલો આપ્યો છે? 4 ઓહ્મ છે બરોબર. હવે પછી કહ્યું કે ટેમ્પરેચર ફાઇન્ડ કરવું છે. ક્યારે? જ્યારે અવરોધ કેટલો હોય? 12 આપ્યો હોય. તો કયું સૂત્ર વાપરો? આ વાપરી દેવાનું. તમે અહીંયા જોશો તો તમારી સામે લખેલું છે મેં, x ભાગ્યા XTR T ભાગ્યા TTR 12 ભાગ્યા 4 અને ટેમ્પરેચર ભાગ્યા 273.16. આ એક જવાબ આવશે. ખબર પડી ગઈ બરોબર? આ ચોપડીમાં એ દાખલો આપ્યો. કાલે એક પરમ દિવસે આપણે NCERT ના 1-2 દાખલા ગણીશું તો એમાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. એ વખતે જાતે ગણી લેવા એવો છે. હવે જો આ પોઈન્ટ પૂરો થયો, આ આખો પોઈન્ટ કયો પૂરો થયો? થર્મોમીટરનો પૂરો થયો.